લૂકની સુવાર્તા એનો 23મો અધ્યાય અને 32મી કલમથી 43મી કલમ સુધી આપણે પ્રભુનું વચન વાંચ્યું અને આ દિવસોમાં આપણે પ્રભુના વધસ્તંભ તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે. અલગ અલગ બાબતો કે જે ખ્રિસ્તના વધસ્તંભની અંદર સમાયેલી છે અને એ બાબતોને આપણે સમજી શક્યા છે. પહેલા રવિવારે આપણે ખ્રિસ્તના વધસ્તંભની અનિવાર્યતાને જોઈ ગયા કે જ્યાં ખ્રિસ્તનું વધસ્તંભ અને વધસ્તંભ પરનું મરણ એ શા માટે અનિવાર્ય હતું, શા માટે બીજો કોઈ જ રસ્તો ન હતો, એ આપણે જોઈ શક્યા. ત્યારબાદ બીજા રવિવારે આપણે ખ્રિસ્તના વધસ્તંભનું ન્યાયપણું એ બાબતને જોઈ ગયા. ખ્રિસ્તના વધસ્તંભમાં આપણા અન્યાયની માફી મળે છે અને આપણને દેવની આગળ ખ્રિસ્તનું ન્યાયપણું પહેરાવીને ખ્રિસ્તમાં ન્યાયી ઠરાવવામાં આવે છે અને એ બાબત આપણે જોઈ ગયા. આજે ત્રીજી બાબત આપણે જોવાના છે એ તો ખ્રિસ્તના વધસ્તંભમાં માફી. રાઈટ, ખ્રિસ્તનો વધસ્તંભ એ આપણને માફી તરફ દોરી જાય છે, એ આપણા પાપોની માફી આપે છે અને એ બાબત આપણે આ શાસ્ત્ર પાઠમાંથી સમજવાના છે. ખાસ કરીને બંને જે ચોર છે એમના જીવનો તરફ આપણે વધારે નજીકથી દ્રષ્ટિ કરવાના છે. 32મી કલમથી આગળ આપણે જે શાસ્ત્ર પાઠ વાંચ્યો એની આગળ જે બધી બીનાઓ બને છે આપણે જાણીએ છીએ. ગુરુવારની રાત્રે પ્રભુને ગેથસેમાની વાડીમાંથી ધરપકડ કરવામાં આવીને પછી આખી રાત એમને જે ટોર્ચર કરવામાં આવ્યા, જે રીતે એમની સતાવણી કરવામાં આવી, માર મારવામાં આવ્યો અને એમની પર થૂકવામાં આવ્યું અને મશ્કરી કરવામાં આવી ને વગેરે બાબતો. રાઈટ, એ બધી પરિસ્થિતિઓમાંથી પ્રભુ પસાર થયા છે અને હવે શુક્રવારે વહેલી સવારે એમને પિલાત આગળ લઈ જવામાં આવે છે. પિલાત કહે છે કે હેરોદ પાસે લઈ જાઓ. હેરોદ કહે છે કે હવે ફરી પિલાત પાસે લઈ જાઓ. પિલાત કહે છે કે એનામાં કોઈ દોષ માલુમ પડતો નથી, પણ હું 39 ફટકા મરાવું છું ને પછી એને જવા દઉં. 39 ફટકા મરવામાં આવે છે અને એ પરિસ્થિતિ પછી હજુય એમને કે જે બધા ટોળા છે એ પોકારે છે કે એને વધસ્તંભે ચડો અને વધસ્તંભે ચડવાના માટે પિલાત સોંપી દે છે, એમના હાથ ધોઈ કાઢે છે. આ જે વધસ્તંભનું મરણ છે એની માટે જાણે હું જવાબદાર નથી, તમે કહો છો એટલે હું સોંપી દઉં છું. આ આખી જે પરિસ્થિતિ પ્રભુની એ સમયગાળા દરમિયાન છે અને એ બધી જ બાબતોમાંથી, એ પીડાઓમાંથી, યાતનાઓમાંથી પ્રભુ પસાર થાય છે અને હવે છેલ્લે વધસ્તંભ ઉચકીને પ્રભુ આ વધસ્તંભ પુનરુત્થાન પહેલાની એમની જાણે કે છેલ્લી મુસાફરી પિલાતના ઘરેથી હવે ગલગતા તરફ જવાની. અને 32મી કલમમાં આપણે એ બાબત વાંચીએ છીએ. વળી બીજા 2 ગુનેગાર હતા અને તેઓને મારવા સારું તેઓ તેની સાથે લઈ જતા હતા અને ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા અને ત્યારે તેઓએ ત્યાં તેને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ વધસ્તંભે જડ્યા. હવે આજે ખોપરી નામની જગ્યા છે, ઘણી બધી બાબતો એના સંદર્ભમાં અલગ અલગ મતાંતરો છે અને કહેવામાં આવે છે, પણ 3 મુખ્ય જે બાબતો આપણને જોવા મળે છે. આ જે ખોપરી નામની જગ્યા કે જેને આપણે કાલવારી તરીકે પણ ઓળખીએ છીએ, ગલગથા તરીકે પણ ઓળખીએ છીએ. રાઈટ, આ જે જગ્યા છે એ અરામિક ભાષાની અંદર એ ગલગથા એનું નામ છે મૂળ. રાઈટ, અને એને પછી જ્યારે લેટિન ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું ત્યારે કાલ્વારિયા એ શબ્દ લેટિન ભાષાની અંદર ત્યાં લખવામાં આવ્યો એ જગ્યાના નામ તરીકે, ને કાલ્વારિયા પરથી આપણી પાસે કાલ્વારી શબ્દ આવ્યો. રાઈટ, એટલે ભાષા બદલાય છે એના કારણે નામમાં ફેરફાર આવે છે. મૂળ અરામિક ભાષામાં ગલગથા અને ત્યાર પછી લેટિનમાં કાલ્વારિયા થયો ને કાલ્વારિયામાંથી ઇંગ્લિશ અને આપણી પાસે ગુજરાતીમાં કાલ્વારી શબ્દ પણ છે. બરાબર, એ એનું મૂળ નામ છે. પણ આ જગ્યા, આ ગલગથા કે કાલ્વારી, એને ખોપરીની જગ્યા તરીકે કેમ ઓળખવામાં આવતી હતી એની પાછળ 3 અલગ અલગ મતો આપણને જોવા મળે છે. સૌથી પહેલા તો આ જે જગ્યા છે એ જે ટેકરી અથવા તો નાનો પહાડ જેવું હતું. રાઈટ, એ પહાડ, એ ટેકરી, એનો આકાર ખોપરીના જેવો, માણસના માથાનું જે હાડપિંજર હોય એના જેવો હતો એવું કહેવામાં આવે છે. એનો દેખાવ એવો હતો. એ આંખોના જે રીતે આંખોના હાડકા, આજુબાજુનું હાડકું ને કાણા હોય, મોંની આસપાસનું હાડકાના કાણા હોય, અને એનો દેખાવ, એનો આકાર એવો હતો, એટલા માટે એને ખોપરીની જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. અને ઘણા બધા ઇતિહાસકારો એ બાબતની સાથે સહમત થાય છે કે આના કારણે એને ખોપરીની જગ્યા કહેવામાં આવે છે. પણ બીજો એક મત એવો છે કે આ જે જગ્યા હતી એ જગ્યા ઉપર આવી રીતે જે ગુનેગારો હતા કે જેમને આવી મરણદંડની સજા કરવામાં આવી હોય એવા માણસોના હાડપિંજર જે બચે એને આ જગ્યા પર ફેંકી દેવામાં આવતા હતા અને એટલા માટે એ જગ્યાનું નામ એ ખોપરીની જગ્યા પાડવામાં આવ્યું હતું.
જો કે યહૂદી સંસ્કૃતિની અંદર એ બહુ મેળમાં બેસે એવું લાગતું નથી, કારણ કે યહૂદી સંસ્કૃતિની અંદર કોઈ પણ માણસને દાટવો એ અનિવાર્ય બાબત હતી, બરાબર. અને એટલા માટે ઘણા બધા એ મત કહે છે, પણ બધા એની સાથે સહમત નથી થતા, બરાબર. અને ત્રીજો એક જે મત છે કે એવું કહે છે, અને એ યહૂદીઓનો એ સમયના પ્રાચીન જે યહૂદીઓ હતા એમાંના કેટલાક લોકો એ બાબત માનતા હતા, અને આજે પણ ઘણા બધા યહૂદી એ બાબતને માને છે કે આ જે ખોપરીની જગા છે ત્યાં આદમને દાટવામાં આવ્યા હતા, આદમનું હાડપિંજર ત્યાં હતું, એટલા માટે એને ખોપરીની જગા તરીકે ઓળખવામાં આવે છે. અને જો એવી પ્રકારની વાત હોય તો એ પહેલો આદમ કે જે જ્યાં દટાયો ત્યાં હવે ઈસુ ખ્રિસ્ત કે જે બીજો આદમ છે એ હવે ત્યાં જીવનને માટે આગળ લઈ જાય છે, બરાબર. ઘણી બધી બાબતો એમાં કહી શકાય, પણ એનો પણ કોઈ ઐતિહાસિક પુરાવો નથી. સામાન્ય રીતે એ જગ્યાનો એ જે ટેકરી હતી એનો આકાર ખોપરી જેવો હતો, એટલા માટે એને ખોપરીની જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, એવી આપણી સીધી ને સાદી સમજણ છે. પણ આ જગ્યા ઉપર હવે આ પ્રભુ ઈસુને સાથે બે ગુનેગારોને, એકને જમણી તરફ ને એકને ડાબી તરફ, બરાબર. આપણે સામાન્ય રીતે ચોર કહીએ છીએ કે બે ચોરોને, પણ હકીકતમાં એ ફક્ત ચોરો નતા. ત્યાં મૂળ જે શબ્દ લખવામાં આવ્યો છે ગ્રીક ભાષાની અંદર, એ લોકો ગુનેગારો હતા. ચોરી સિવાય બીજા ઘણા મોટા નાના ગુનાઓ કર્યા હોય એમણે, બરાબર. ખાલી ચોરીના માટે વધસ્તંભે ચડ્યા એવા પ્રકારના લોકો નતા, એનાથી વધારે ભયંકર ને મોટા ગુનેગારો એ હતા. યશાયા પ્રબોધકના પુસ્તકના 53મા અધ્યાયમાં જે આપણે પ્રભુના મરણનું વર્ણન આપણે જોઈએ છે, યશાયાના 53મા અધ્યાયની અંદર, અને ત્યાં એ વચન લખવામાં આવ્યું હતું કે જે અહીંયા પૂરું થાય છે. યશાયા પ્રબોધકનું પુસ્તક 53મો અધ્યાય અને 12મી કલમ, અને ત્યાં એ પ્રમાણે લખ્યું છે, જૂના કરારમાં 646 નંબરનું પાન, યશાયા 53 અને 12મી કલમ. તે માટે હું મહાન પુરુષોની સાથે તેને હિસ્સો વહેંચી આપીશ, અને પરાક્રમીઓની સાથે તે લૂંટ વહેંચશે, કારણ કે તેણે પોતાના આત્મા મરણ પામતા સુધી રેડી દીધો, અને તે અપરાધીઓમાં ગણાયો, પરંતુ તેણે તો ઘણાઓના પાપ માથે લીધા અને અપરાધીઓને સારું મધ્યસ્થી કરી. તે અપરાધીઓમાં ગણાયો અને ઘણાના પાપને સારું, અપરાધીઓને સારું એણે મધ્યસ્થી કરી. અને બંને બાબત એ આપણે જે શાસ્ત્રપાઠ વાંચ્યું એમાં જોવા મળે છે. બંને બાજુ અપરાધીઓને વધસ્તંભે જડવામાં આવ્યા છે. એ દર્શાવે છે કે ઈસુ એ એમાંના જ એક છે, બરાબર. એવી રીતે એમને વધસ્તંભે જડવામાં આવે છે કે જેથી ઈસુ એ બીજા કરતા વધારે સારા હતા, ન્યાયી હતા, નિર્દોષ હતા, અને તેમ છતાં એમને વધસ્તંભે જડ્યા એવું દેખાવું ના જોઈએ. આજુબાજુમાં જે લોકો છે એમની જે છાપ છે, એમનું જે જીવન છે, એમની જે સાક્ષી છે, ઈસુની પણ એવા જ પ્રકારની છાપ અને એવી જ સાક્ષી છે. એટલા માટે ઈસુને એમની સાથે વધસ્તંભે એ જ હરોળમાં જડવામાં આવ્યા એવું જ્યાં જાણે કે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હવે આ જે ગલગથા હતી, ખોપરીની જગા, રોમન સરકારનો એ નિયમ હતો, કોઈ પણ વ્યક્તિને જ્યારે વધસ્તંભે જડવામાં આવે તો એ જાહેરમાં એવી જગ્યાએ જડવામાં આવે કે જ્યાંથી લોકોની ભીડ ટોળે ટોળા અવર જવર કરતી હોય. જાહેર જગ્યામાં એવો કોઈ રસ્તો હોય કે જે જગ્યાએથી પુષ્કળ માણસોની અવર જવર હોય. એના કારણ શું હતા કે પહેલી વસ્તુ તો આજે જેને વધસ્તંભે જડવામાં આવ્યો છે એને વધારે ને વધારે શરમજનક પરિસ્થિતિમાં મૂકવામાં આવે, એને વધારે ને વધારે અપમાનિત કરવામાં આવે, એના માટે એને જાહેરમાં વધસ્તંભે આવી રીતે જડવામાં આવે. અને બીજી બાબત કે બીજા લોકોની અંદર રોમન સરકારની ધાક બેસે, ભય બેસે, બીજા લોકો બીને રહે કે અમે કંઈક આગુ પાછું કરવા જઈશું તો આ પરિસ્થિતિ અમારી હશે. એટલે બે હેતુ, એક તો જેને વધસ્તંભે જડવામાં આવ્યો છે એને વધારે ને વધારે શરમજનક પરિસ્થિતિમાં મૂકવામાં આવે, અને બીજા લોકોને બીક આપવામાં આવે, ડરાવવામાં આવે કે તમારું આવું ના થાય એનું ધ્યાન રાખજો. અને એટલે હંમેશા જાહેર જગ્યામાં વધસ્તંભે જડવામાં આવતા હતા. અને ગલગથા જે ટેકરી છે, ખોપરીની જગા, એ આવી રીતે શહેરના દરવાજાની બહાર જાહેરમાં આવેલી હતી, જાહેર રસ્તા ઉપર, કે જ્યાંથી પુષ્કળ લોકોની અવર જવર થતી હતી. હવે જૂના કરારની અંદર જ્યારે આપણે બલિદાનોની વાત જોઈએ છે તો એ બલિદાનોની માટે એ જે પ્રાયશ્ચિતના બલિદાનો હતા, અને ખાસ કરીને પ્રાયશ્ચિતનું પર્વ જે પાડવામાં આવતું હતું, લેવીયના પુસ્તકની અંદર તમને એ બાબત જોવા મળશે. લેવીયનું પુસ્તક એનો 23મો અધ્યાય
અને થોડી કલમો હું વાંચું કે જેથી આપણને વધારે સમજણ પડે. લેવીયાના પુસ્તકના 23મા અધ્યાયમાં ઇસરાયેલના જે 7 મુખ્ય પર્વો હતા એ 7 પર્વોનું વર્ણન છે અને એમાં આ પ્રાયશ્ચિતનું પર્વ એની નોંધ કરવામાં આવી છે. 23મી કલમથી આગળ, 23મો અધ્યાય ને 23મી કલમથી આગળ આ 7મા મહિનાની અંદર પર્વ પાડવામાં આવતું હતું. જૂના કરારમાં 111 નંબરનું પાન, લેવીએ 23 અને 23મી કલમથી આગળ. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસ્રાયેલ પુત્રોને એમ કહે કે 7મા માસમાં તે માસને પહેલે દિવસે તમારે પવિત્ર વિશ્રામ, રણશીંગડાની યાદગીરી તથા પવિત્ર મેળાવડો કરવો. તમારે કોઈ સંસારી કામ કરવું નહીં અને તમારે યહોવાને હોમ યજ્ઞ ચડાવવો. અને યહોવાએ મૂસાને કહ્યું કે પરંતુ આ 7મા માસનો 10મો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ છે. એ દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો ને તમારે આત્મકષ્ટ કરવું અને તમારે યહોવાને હોમ યજ્ઞ ચડાવવો. અને તે દિવસે તમે કંઈ પણ સંસારી કામ ન કરો, કેમ કે યહોવા તમારા દેવની સન્મુખ તમારે સારું પ્રાયશ્ચિત કરવાને તે પ્રાયશ્ચિતનો દિવસ છે. કેમ કે જે જન તે દિવસે આત્મકષ્ટ નહીં કરે તે પોતાના લોકો મધ્યથી અલગ કરાશે, અને જે જન તે દિવસે કોઈ જાતનું કામ કરશે તેનો હું તેના લોકો મધ્યથી નાશ કરીશ. તમે કોઈ પ્રકારનું કામ કરશો માં, તમારા સર્વ રહેઠાણ વંશ પરંપરા એ તમારે સારું સદાનો વિધિ થાય, તે તમારે માટે પવિત્ર વિશ્રામનો સાબાત થાય. અને તમારે આત્મકષ્ટ કરવું એ માસને 9મે દિવસે સાંજથી તે બીજી સાંજ સુધી તમારે તમારો સાબાત પાડવો. અને પછી આગળ ઘણી બધી બાબતો એના સંદર્ભમાં લખી છે. પણ આ જે પ્રાયશ્ચિતનું પર્વ કે જે 7મા મહિનાના પહેલા દિવસથી શરૂ થતું હતું અને ત્યાર પછી 9મો દિવસ ને પછી 15મો દિવસને આખી અલગ અલગ બધી ગણતરી ત્યાં આપી છે. પણ આ પ્રાયશ્ચિતનું પર્વ એ દિવસે પ્રમુખ યાજક એ વર્ષમાં એક જ વખત જે પરમ પવિત્ર સ્થાનમાં આખા ઇસ્રાયેલને માટે દેવની હજુરમાં મધ્યસ્થી કરવાને માટે જાય, એ આ પર્વના દિવસે, બરાબર. અને એ દિવસે આ જ્યારે જાય ત્યારે 2 બકરા લાવવામાં આવતા હતા બલિદાનના, રાઈટ. એક બકરો એનું બલિદાન ચડાવવામાં આવે ને એને એનું રક્ત લઈને પ્રમુખ યાજક એ ત્યાં પરમ પવિત્ર સ્થાનમાં ઈશ્વરની આગળ જાય અને એ જે કરાર કોષ મૂકવામાં આવ્યો હતો એની ઉપર છાંટે ને પહેલા દિવસે એ બાબતો મેં તમને કહી હતી, બરાબર. એ એક બકરો અને જે બીજો બકરો હતો એને ઉપર પ્રમુખ યાજક એના માથા પર હાથ મૂકીને આખા ઇસ્રાયેલના પાપનો દોષ એ બકરાના માથે મૂકે અને પછી એને અરણ્યમાં છોડી મૂકવામાં આવે અઝાઝેલને માટે, એવું એ બાબત લખી છે ત્યાં. આ જે બલિદાન ચડાવવામાં આવે, પ્રાયશ્ચિતનું બલિદાન, એ છાવણીની બહાર આપવામાં આવતું હતું. ઇસ્રાયેલ લોકોની અરણ્યમાં જે છાવણી હતી, જે વિસ્તારમાં એ રહેતા હતા, એમના રહેવાના વિસ્તારમાં નહીં પણ એમના રહેણાંક જે વિસ્તારો હતા, જે એમના તંબુઓ હતા, એનાથી બહાર એ પ્રાયશ્ચિતનું જે બલિદાન છે એ ચડાવવામાં આવે અને પછી એનું રક્ત લઈને પ્રમુખ યાજક એ પરમ પવિત્ર સ્થાનમાં જાય, પહેલા મુલાકાત મંડપમાં, ત્યારબાદ યરૂશાલેમમાં મંદિરમાં. હવે અહીંયા પ્રભુ ઈસુની વાત આવે છે. એ આપણા માટે પ્રાયશ્ચિતનું બલિદાન બને છે, એ આપણા માટે પોતાનું બલિદાન આપે છે. તો આ ખોપરીની જગ્યા ગલગથા કે જે શહેરની બહાર છે, છાવણીની બહાર છે, અંદર નહીં, બરાબર. શહેરના દરવાજાની બહાર એ એમને લઈ જવામાં આવે છે અને એમને પછી એ જાણે કે એ પોતાનું બલિદાન આપે છે. એમને લોકોએ મારી નાખે એવું નહીં, પણ એ જાતે પોતે પોતાનું બલિદાન આપવા માટે તૈયાર થાય છે, બરાબર છે. ગુરુવારની રાત્રે જે પ્રભુએ પ્રાર્થના કરી, હે બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, પણ છતાંય મારી ઈચ્છા નહીં, તારી ઈચ્છા પૂરી થાવ. અને એ સ્વેચ્છાએ પોતાને દેવની આગળ અર્પી દે છે પ્રાયશ્ચિતના બલિદાન તરીકે. કોનું પ્રાયશ્ચિત? મારા અને તમારા પાપોનું પ્રાયશ્ચિત. અને એ બલિદાન પ્રભુ જ્યારે આપે છે ત્યારે આજુબાજુમાં 2 ચોર છે અને બંને ચોર 2 અલગ અલગ દ્રષ્ટિકોણથી આ ઈસુને જુએ છે. હવે માથ્યુ અને માર્કની સુવાર્તામાં એ બાબત નોંધી છે કે આ બંને ચોરને જ્યારે વધસ્તંભે જડવામાં આવ્યા ત્યારે શરૂઆતમાં બંને ચોર એ ઈસુની મશ્કરી કરતા હતા. અહીંયા જે મશ્કરીની વાત લખવામાં આવી છે 35મી કલમથી આગળ, લોક જોતા ઊભા હતા અને અધિકારીઓ પણ તેનો તુષ્કાર કરીને કહેતા હતા કે તેણે બીજાઓને બચાવ્યા, જો એ દેવનો દીકરો
એ દેવનો ખ્રિસ્ત એટલે તેનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે. અને સિપાહીઓએ પણ તેને ઠઠ્ઠા કર્યા અને પાછા આવીને તેને સરકો આપવા લાગ્યા અને કહ્યું કે જો તું યહૂદીઓનો રાજા છે તો તું પોતાને બચાવ. અને તેના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે આ યહૂદીઓનો રાજા છે. આજે ઠઠ્ઠા મશ્કરી ઈસુની કરવામાં આવી રહી હતી. આ બંને ચોર શરૂઆતમાં આ બધા લોકોની સાથે, આ લોકોનું ટોળું છે ને સિપાહીઓ છે એ બધાની સાથે ઈસુની ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યા છે. માથીને માર્ક એ બાબત નોંધે છે. પણ ત્યાર પછી અચાનક કંઈક એવું બને છે કે આ બંને ચોરમાંથી એક ચોરનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે, જે આપણે અહીંયા વાંચીએ છીએ 39મી કલમથી આગળ. તેની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એકે તેની નિંદા કરીને કહ્યું, શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ. પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું કે તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું દેવથી પણ બીતો નથી? હવે એક ચોર એવો છે કે જે ઈસુની ઠઠ્ઠા મશ્કરી કરવાનું ચાલુ રાખે છે, ઈસુની નિંદા કરવાનું ચાલુ રાખે છે. એ ચોર પણ ઈસુને જુએ છે, જે પરિસ્થિતિ છે એ જાણે છે, રાઈટ? જે રીતે પેલા ચોરને ખબર છે, આ ચોરને પણ ઈસુ વિશે ઘણી બધી બાબતો ખબર હશે. આ લોકોને કંઈ બહારથી કોઈ બીજી દુનિયામાંથી લઈને આવવામાં આવ્યા નહોતા. યરુશાલેમના હતા, આજુબાજુના વિસ્તારના હોય તો યરુશાલેમમાં લાઈને વધસ્તંભે જડવામાં આવ્યા હોય, ગમે તે હોય, પણ એ આખા વિસ્તારની અંદર ઉત્તરનો ઇઝરાયલ, સમરૂનનો, ગાલિલનો આખો પ્રાંત અને દક્ષિણમાં યહૂદિયા અને જેરુસાલેમના આજુબાજુનો આખો વિસ્તાર, કોઈ જગ્યાએ ઈસુને ના ઓળખતા હોય એવું કોઈ નહોતું. હજારોના ટોળે ટોળા ઈસુની પાસે આવતા હતા, સાજાપણું પામવા માટે, ઉપદેશ સાંભળવા માટે વગેરે બાબતો આપણે જાણીએ છીએ. આ ચોરો ઈસુથી અજાણ નહોતા. અને એક ચોરની કબૂલાત એ બાબતની સાક્ષી આપે છે. એ કહે છે કે તેણે કંઈ ભૂંડું નથી કર્યું, તેમ છતાં એ આપણી જેમ જ શિક્ષા ભોગવી રહ્યા છે અહીંયા 40મી કલમની અંદર. એટલે ચોરો જાણે છે કે આ માણસને કોઈ ખોટું કામ કરવાને લીધે, કોઈ પાપ કે અપરાધ કરવાને લીધે વધસ્તંભે જડવામાં આવે એવું નથી. પિલાતની પણ જે સાક્ષી હતી કે એને મરણ દંડને યોગ્ય એવો કોઈ ગુનો નથી કર્યો કે એને વધસ્તંભે જડી દેવામાં આવે. આ ચોર જાણે છે, તેમ છતાંય લોકોના ટોળાની સાથે સાથે જોડાઈ જાય છે ઈસુની મશ્કરી કરવાને માટે. અને એની સાથે જ્યારે બીજો ચોર એ પસ્તાવાની વાત કરે છે, કંઈક અલગ પ્રકારનો દ્રષ્ટિકોણ એનો મૂકે છે, તેમ છતાંય આ પહેલા ચોરના જીવનમાં એનાથી કોઈ બદલાણ આવ્યું એવું દેખાતું નથી. અને કેટલા બધા ખ્રિસ્તીઓ આવા પ્રકારના જીવનો જીવે છે. બધું જાણે છે, ઈસુ શા માટે વધસ્તંભ ઉપર છે એ બધાને ખબર છે. ઈસુના વધસ્તંભમાં કયો આશીર્વાદ મળે છે એ પણ બધાને ખબર છે. આપણે બધા આજકાલના ખ્રિસ્તીઓ નથી, મોટા ભાગના બધા પેઢીઓથી ખ્રિસ્તીઓ છે. બધાને બધું ખબર છે, પણ તેમ છતાંય એ જ જૂના જીવનમાં જ્યારે જીવતા જઈએ છે ત્યારે આપણે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, સીધી રીતે કે આડકતરી રીતે એ વધસ્તંભે જડાયેલા પ્રભુની મશ્કરી કરીએ છીએ આ લોકોની સાથે. એ એમણે કરવી એવું નહીં. મારો પણ એમાં એટલો જ હિસ્સો છે, મારો પણ એમાં એટલો જ ભાગ છે. જ્યારે હું જોઉં છું, હું જાણું છું, મને એ બાબતની ખાતરી છે, ખબર છે કે પ્રભુ મારા માટે, મારા પાપોની માફીને માટે વધસ્તંભે જડાયો છે, તેમ છતાંય હું એ પ્રભુની આગળ નમવાની જગ્યાએ મારા મોજ શોખમાં જીવીએ રાખું છું. મને મન ફાવે એવું જીવું છું. ત્યારે હું એ પ્રભુની મશ્કરી કરી રહ્યો છું. એ વધસ્તંભે જડાયેલો પ્રભુ જે માફીની ભેટ આપે છે એને સ્વીકારવાની જગ્યાએ હું જાણે એવું કહું છું, પહેલા તું પોતાને બચાવ ને પછી અમને બચાવ. એવા વલણ આજે મંડળીના ભાઈ બહેનોના, ખ્રિસ્તીઓના છે. ક્યાં સુધી આવા પ્રકારના જીવનો આપણે જીવ્યા જઈશું? જાણી જોઈને એ સમજણ હોવા છતાંય પ્રભુની મશ્કરી કરવી એ બહુ સહેલી વાત નથી. એના પરિણામો બહુ ભારે આવશે. હિબ્રુઓના પત્રના લેખક, અત્યારે આપણે બધી કલમો નથી કાઢતા, પણ ત્યાં એ બાબત જણાવે છે કે એ લોકો હમણે તો જે કર્યું એ અજાણતાથી કર્યું, પણ હવે તમે
જાણી જોઈને દેવના દીકરાને પગ તળે છૂંદો છો, એ શબ્દો ત્યાં લખ્યા છે. તો એના પરિણામ કેટલા ભયંકર આવશે એ વિશે તમે શું ધારો છો? આ લોકોના મન તો એ સમયે આંધળા હતા. એ લોકો શું કરે છે જાણતા નહોતા. આપણે ત્યાં 34મી કલમમાં પ્રભુના એ શબ્દો પણ જોઈએ છે. ઈસુએ કહ્યું કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. પણ તમે તો જાણી જોઈને દેવના દીકરાને પગ તળે છૂંદો છો. હિબ્રુના પત્રના લેખક આ શબ્દો કહે છે. તો એના પરિણામો કેટલા ભયંકર આવશે. દુઃખ સહન સપ્તાહ ને લેન્ટની સિઝન અને આ બધું આપણે પસાર થઈએ છીએ, અને એ સમયે જાત જાતના આપણે નિર્ણયો કરીએ છીએ 40 દિવસ માટે, અથવા તો એક અઠવાડિયાને માટે, અથવા તો ખાલી ગુડ ફ્રાઈડે એક દિવસને માટે. પણ એટલાથી શું ખ્રિસ્તી જીવન પૂરું થઈ જાય છે? એનાથી આગળ શું? એક દિવસ ઉપવાસ કરવાથી તારણ થઈ જશે? એક દિવસે વ્યસન નહીં કરવાથી, અથવા એક દિવસે જૂઠું નહીં બોલવાથી, કે એક દિવસે ગાળો નહીં બોલવાથી તારણ થઈ જશે? બીજા દિવસે સવારે ફરી એવા ને એવા? જો એ જ જીવનો જીવીએ જઈએ છે, તો આ ચોરની માફક આપણે પણ પ્રભુની મશ્કરી કરીએ છીએ. એ બધા સ્તંભે જડાયેલો પ્રભુ જે માફીનો આશીર્વાદ આપે છે, એની સામે જાણે આપણે આવું કહીએ છીએ, તેણે બીજાઓને બચાવ્યા, હવે પોતાને બચાવે. અને દેવના દીકરાને પગ તળે છૂંદવાનું પરિણામ એ બહુ ભયંકર આવી શકે છે. એ દેવનો દીકરો જ્યારે ન્યાયના દિવસે આપણી સામે આવીને ઉભા રહેશે અને આપણે એમની આગળ હાજર થવું પડશે, ત્યારે એની ભયંકરતા આપણે કલ્પી પણ નહીં શકીએ. એના સંદર્ભમાં ઘણી બધી બાબતો કોઈ દિવસ આપણે વચનમાંથી જોઈશું. એ દેવના દીકરાની આગળ જ્યારે આપણે નગ્ન થઈએ છીએ, અને ત્યારે પછી એ જે શબ્દો ત્યાં લખ્યા છે, પ્રભુનું વચન જણાવે છે, ત્યારે લોકો કહેશે, પહાડોને કહેશે કે તમે અમારી ઉપર પડો ને અમને ઢાંકી દો, કે જેથી અમારી એ નગ્નતા, અમારી પતિત અવસ્થા એ દેવની નજરની આગળથી ઢંકાઈ જાય. સમુદ્રોને કહેશે કે અમને અંદર ઉતારી દો, કે અમે દેવની નજરથી ઢંકાઈ જઈએ. પણ ગીતશાસ્ત્ર 139, ગમે તે કરશો, કોઈ પણ બાબત તમને ને મને દેવની નજરથી ઢાંકી શકવાની નથી. એ દિવસની ભયંકરતા, એ દેવના દીકરાને પગ તળે છૂંદવાનું જે કામ આપણે કરીએ, એના ભયંકર પરિણામો એ આપણે કદાચ કલ્પી પણ નહીં શકીએ. એની સામે અહીંયા એક બીજો ચોર છે, અને ત્યાં એ બાબત કહે છે 40મી કલમથી આગળ, પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું કે તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું દેવથી પણ બીતો નથી? આપણે તો વાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ, પણ એણે કંઈ પણ ખોટું કર્યું નથી. આ જે કબૂલાત છે, સૌથી પહેલી બાબતે ત્યાં એ પ્રમાણે કહે છે કે શું તું દેવથી પણ બીતો નથી? તું એ જ શિક્ષા ભોગવે છે જે ઈસુ ભોગવી રહ્યા છે. ત્યાં જે સરખામણી થઈ રહી છે એને સમજો. તું એ જ શિક્ષા ભોગવી રહ્યો છે જે ઈસુ ભોગવી રહ્યા છે. બીજા અર્થમાં તું તો વ્યાજબી રીતે ભોગવી રહ્યો છે. તારા પાપનું પરિણામ આ છે કે જે તું ભોગવી રહ્યો છે, અને એમાંથી બચવાને માટે તું પ્રભુને કહે છે કે તું પહેલા પોતાને બચાવ ને પછી અમને પણ બચાવ. પણ પ્રભુ એનાથી કોઈ વિશેષ બાબતથી તને બચાવવાને માટે એ જગ્યા પર છે. તું તો તારા ખોટા કામોને લીધે છે. એણે કશું ખોટું નથી કર્યું, તેમ છતાં તારી માટે એ ત્યાં છે કે જેથી તારા ગુનાની જે શિક્ષા છે એમાંથી તને બચાવે એવું નહીં, પણ તારા એ પાપમાંથી તને બચાવે. મેં કંઈક ખોટું કર્યું છે તો એની કાયદાકીય શિક્ષા મને જે થશે એ થશે, પણ દેવની દ્રષ્ટિમાં ખ્રિસ્તનું ન્યાયપણું મને મળશે, એટલા માટે હું ન્યાય ઠરી શકીશ. જો હું પસ્તાવો કરું છું તો હું પસ્તાવો કરું છું એનો અર્થ એવો નહીં કે જગતની શિક્ષામાંથી બચી જઈશ, દેવની શિક્ષામાંથી બચી જઈશ. અને અહીંયા આ બીજો ચોર પહેલા ચોરને એ બાબત સમજાવી રહ્યો છે. તારા કામોનું ફળ તો તું ભોગવી રહ્યો છે વધસ્તંભની ઉપર, પણ તારા કામોનું ફળ તું દેવની આગળ, દેવના રાજ્યાસનની આગળ ના ભોગવ,
જ્યાં એ ભયંકર પરિસ્થિતિમાંથી બચી જાય, એની માટે આ ઈસુ એ તારી મારી વચ્ચે વધસ્તંભ ઉપર અત્યારે છે. શું તું દેવથી પણ નથી બીતો? જો દેવની બીક લાગતી હોય, દેવના ન્યાયની બીક લાગતી હોય, તો આ પરિણામ ભોગવે છે. કલ્પના કરી જો કે વધસ્તંભ આટલો અઘરો લાગે છે તો ત્યાં શું પરિસ્થિતિ થશે. દેવની બીક રાખ, પસ્તાવો કર, અને ઈસુ તરફથી જે માફી મળે છે એ માફીને સ્વીકારી લે. પ્રશ્ન એ છે કે કેટલા જણને દેવની બીક લાગે છે? જ્યારે પાપ કરીએ છીએ, પાપથી કોઈ મુક્ત નથી. આપણે બધાથી પાપ થાય છે, આપણા બધાથી ભૂલો થાય છે, આપણે બધા ઠોકર ખાઈએ છીએ. કોઈ માણસ એમાં બીજા કરતા વધારે સારો છે કે વધારે આત્મિક છે એ શક્ય નથી. એ ફક્ત પોતાનો અહંકાર છે કે હું મારી જાતને બીજા કરતા વધારે સારી ગણું. દરેક જણ ઠોકર ખાય છે, દરેકથી ભૂલ થાય છે, દરેકથી પાપ થાય છે. પણ જ્યારે એ ઠોકર ખાઈએ છે ત્યારે દેવની બીક લાગે છે, પસ્તાવો કરવાનું મન થાય છે, પ્રભુ મારાથી ભૂલ થઈ ગઈ, હું ફરીથી ના આવું કરું, એના માટે મને મદદ કરજે, મને માફ કરી દેજે. કે પછી આ પહેલા ચોરની માફક સામી ઠાતીએ પહેલા પોતાને બચાવે પછી મને બચાવજો. એવા જ અહંકારમાં આપણે જીવીએ જઈએ છીએ. કશું નથી થતું. શું થાય છે? આટલા વર્ષોથી હું આવું જ જીવતો આવ્યો છું, મને શું થયું? કશું નથી થયું. આગળ પણ શું થવાનું છે? એવી માનસિકતાથી જયારે જીવીએ છે, એમાં દેવની બીક, દેવનો ભય દેખાતો નથી. અને જયારે દેવનો ભય નથી, ત્યારે દેવ ન્યાય કરવા બેસે ત્યારે વધારે કપરી પરિસ્થિતિ થશે. એટલા માટે આ પહેલો બીજો ચોર એ પહેલા ચોર ને પહેલી બાબત એ કહે છે, શું તું દેવથી પણ બીતો નથી? ત્યાર પછી આગળ 41મી કલમથી આગળ, આપણે તો વાજબી રીતે ભોગવીએ છીએ કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ. આપણે જે ભોગવીએ છીએ વાજબી રીતે ભોગવીએ છીએ કેમ કે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ. એક બાબત આપણે જે યાદ રાખવાની, મેં હમણાં પણ કીધું કે પાપના કારણે આપણા જીવનમાં જે મુશ્કેલીઓ, પ્રશ્નો, બીમારીઓ, તકલીફો આવે છે એ રહેવાની છે, એ ગાયબ નથી થઈ જવાની. પૃથ્વી પરના જીવનમાં તો તકલીફો રહેશે રહેશે ને રહેશે, એ હંમેશા રહેશે. એવું કે એવું જે માની બેસે છે ને, એવું શિક્ષણ જે લોકો આપે છે કે પ્રભુ પર વિશ્વાસ કરો એટલે બધું સારું થઈ જશે, એ જૂઠા છે. પ્રભુ પર વિશ્વાસ કરવાથી કઈ બધું સારું થઈ જાય, બધું સીધું થઈ જાય એવું નહીં થાય. પ્રભુની સાથે એવું કદી નથી થયું. અને પ્રભુની ઉપર જેમણે અજાયબ જેવો વિશ્વાસ કર્યો, પ્રભુના જે શિષ્યો હતા, એમની માટે પણ એવું નથી થયું. અને ઇતિહાસમાં કદી કોઈની માટે એવું નથી થયું. જેમણે પ્રભુ ઉપર વિશ્વાસ કર્યો એમની માટે પ્રભુ સીધી વાત એક જ કહે છે, તમારો વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલો. અને વધસ્તંભ ઉચકીને ચાલવાનું એટલે કઈ મજા નહીં આવે. મર્સિડીઝમાં ફરતા હોય એવું નહીં લાગે, એ અઘરું જ લાગશે, રાઈટ? અને એટલે પૃથ્વી ઉપર પ્રભુની પાછળ ચાલવાનું શરૂ કરીએ છીએ એનો અર્થ એવો નથી કે બધું સરસ થઈ જશે, કોઈ તકલીફ નહીં પડે, કોઈ તંગી નહીં પડે, કોઈ બીમારી નહીં આવે, કશું વેઠવું નહીં પડે, એવું બનવાનું જ નથી. પૃથ્વી ઉપર આ બધું જ થશે. કેમ? કારણ કે પૃથ્વી પાપથી ખરડાયેલી છે. આપણા જીવનો એ પાપથી ખરડાયેલા છે. જ્યાં સુધી આ પૃથ્વી ઉપર જીવીએ છીએ ત્યાં સુધી આ બધું વેઠવું જ પડશે. પણ ખ્રિસ્તનું બલિદાન એ આપણને આ પૃથ્વી પરની તકલીફોથી બહાર કાઢવા માટે નહીં, એ રોમનોના સકંજામાંથી યહૂદીઓને છોડાવવા માટે ખ્રિસ્તનું બલિદાન નહોતું. એ તો પાપના બંધનમાંથી છોડાવવા માટે, નવા જીવનમાં, અનંતકાળના જીવનમાં લઈ જવાને માટે હતું. અને એટલાને માટે અહીંયા એ બીજો ચોર જે કહે છે, આપણે જે ભોગવીએ છીએ વાજબી રીતે ભોગવીએ છીએ, અને પૃથ્વી પરના જીવનમાં એ બધું આપણે ભોગવતા જ રહીશું. કોઈનું વધારે, કોઈનું ઓછું, કોઈનું દેખાય, કોઈનું ના દેખાય, પણ દરેકે એ પાપના પરિણામો ભોગવવાના જ છે. પૃથ્વી પરના જીવનમાં બધાને બધી જ તકલીફ પડશે. પણ જો ખ્રિસ્તના વધસ્તંભની માફીને સ્વીકારી છે તો અનંતકાળનું જીવન સુધરી જશે.
પેલા શ્રીમંત માણસ અને લાજરસની વાત આપણે જાણીએ છીએ. એ લાજરસ કે જ્યાં શ્રીમંત માણસના મેજ પરથી પડેલા છાણેલા કકડાઓ ટુકડાઓને ખાઈને જીવતો હતો, એને દૂતો ઇબ્રાહિમની ગોદમાં લઈને જાય છે. પૃથ્વી ઉપર તો એ જ પરિસ્થિતિ રહી. એને શરીર પર ફોલ્લા પડેલા અને કૂતરાઓ ચાટતા હતા અને ઘણું બધું ત્યાં લખ્યું છે વર્ણન. પૃથ્વી ઉપર તો એ બધું રહ્યું જ, પણ જયારે ઇબ્રાહિમની ગોદમાં ગયા ત્યારે, અને એટલે આ પૃથ્વી ઉપર બધું આપણે ભોગવીશું, પણ જો પ્રભુ ઉપર વિશ્વાસ કર્યો છે, ખ્રિસ્તના વધસ્તંભ પરથી મળતી માફીને સ્વીકારી છે, તો ઇબ્રાહિમની ગોદમાં મરણ પછીનું જીવન હશે. અને એની માટે ખ્રિસ્તનો વધસ્તંભ છે. અને ત્યાર પછી એ ચોર એ પ્રમાણે કહે છે 42મી કલમની અંદર, તેણે કહ્યું કે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. અને તેણે તેને કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. 3 બાબત આ ચોરના જીવનમાં દેખાય. દેવનો ભય, અને જ્યારે દેવનો ભય આવ્યો ત્યારે એને એના પાપની સભાનતા થઈ. આપણે તો જે ભોગવીએ છીએ વાજબી રીતે ભોગવીએ છીએ. આપણે કર્યું છે એવું એટલે આપણે એવું લડી રહ્યા છે. એની પતિત અવસ્થાની સભાનતા થઈ અને ત્યાર પછી પ્રભુની આગળ વિનંતી કરે છે, તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળશે. પ્રભુનું કંઈક અલગ જ દર્શન આ ચોરને થાય છે. જે પ્રભુ વધસ્તંભ ઉપર લાચાર દેખાય છે, જે પ્રભુનું શરીર વધસ્તંભ ઉપર અલગ અનેક પ્રકારના ઘાથી ખરડાયેલું છે, હવે થોડા સમયમાં જે પ્રભુ મરણ પામવાના છે, પોતાનો પ્રાણ છોડવાના છે, એ પ્રભુને કહે છે કે તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળશે. એક નવા દર્શન એ પ્રભુના આ ચોરને થાય છે. આ ઈસુ કે જે મારી બાજુમાં વધસ્તંભે ચડાયેલો છે, એનું જીવન અહીંયા પૂરું થઈ જશે એવું નથી. એ કંઈક વધારે વિશેષ છે. એ રાજ્ય ચલાવનાર છે, એ રાજા છે, એમના હાથમાં બધો સત્તા અને બધો અધિકાર છે. એ આ ચોરને દેખાય છે, એટલા માટે કહે છે તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. એટલા માટે એ ઈસુની આગળ એ કબૂલાત કરે છે કે અમે તો આ જે કર્યું હતું એનું ફળ ભોગવી રહ્યા છે. એટલા માટે ઈસુની આગળ આ ચોરના હૃદયમાં દેવનું ભય ઉત્પન્ન થાય છે. અને ત્યારે આપણે જે ઉપર કલમો વાંચીએ એમાં 34મી કલમમાં વધસ્તંભની 7 વાણીઓ આપણે જાણીએ છીએ. 7માની સૌથી પહેલી વાણી એ આ 34મી કલમ હતી. ઈસુએ કહ્યું, હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે એ તેઓ જાણતા નથી. સૌથી પહેલી વાણી પ્રભુની વધસ્તંભ પરથી એ માફીનો સંદેશ, હે બાપ, તેઓને માફ કર. એ આપણા પ્રમુખ યાજક, મેં કીધું શરૂઆતમાં, પ્રાયશ્ચિતનું પર્વ, પ્રમુખ યાજક વર્ષમાં એક વખત રક્ત લઈને પરમ પવિત્ર સ્થાનમાં જાય. આ વધસ્તંભ પર ઈસુ એ જ સમયે એ વધસ્તંભ પરથી યાજકની જેમ પોતાનું રક્ત લઈને જાણે કે દેવની આગળ જાય છે, હે બાપ, તેઓને માફ કર. એમની માફીની માટેનું રક્ત એ આ રહ્યું, એમની માફી માટેનું બલિદાન એ આ રહ્યું. અને આ ચોરને કહે છે ભવિષ્યમાં આપણે જોઈ લઈશું, ભવિષ્યમાં કંઈક સારું થશે ના. છેલ્લી કલમ આપણે 43મી વાંચીએ પ્રમાણે, હું તને ખચિત કહું છું, ચોક્કસપણે ખાતરીપૂર્વક કહું છું. એ મૂળ જે શબ્દ છે આમેન શબ્દ છે ત્યાં ખચિત માટે. આમેન, આ સંપૂર્ણ છે, આ ખાતરીદાયક વાત છે. શું? આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. ન્યાયકાળના દિવસે મારું ફરી બીજું આગમન થાય એ દિવસે આપણે જોઈશું, ત્યારે વિચારીશું, ત્યારે ન્યાય કરીશું, ત્યારે હિસાબ કરીશું, ત્યારે પછી નક્કી કરીશું શું કરવાનું છે. ના, ખચિત, આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. પ્રભુ જોઈશું નથી કહેતા, ભવિષ્યમાં કરીશું એવું નથી કહેતા. આજે જ, જે ઘડીએ તમે પસ્તાવો કરો છો, જે ઘડીએ દેવનું ભય તમારા હૃદયમાં આવે છે, જે ઘડીએ તમે કબૂલ કરો છો કે હા, હું પાપી છું અને મારા પાપના પરિણામો હું ભોગવી રહ્યો છું, જે ઘડીએ પ્રભુને કહો છો તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે, એ જ ઘડીએ એ પારાદેશનું વચન પ્રભુ મને ને તમને આપે છે. આજે આ ઘડીએ મરણ થશે તારા માટે, એ જગ્યા ત્યાં સુરક્ષિત છે. ક્યાં સુધી? એ પહેલા ચોરની માફક પથ્થર સમાન હૃદય કરીને જીવતા રહીશું. ક્યાં સુધી એવું વિચારીશું
તું પહેલા પોતાને બચાવ ને પછી અમને બચાવ. જે બીજો ચોર જાણતો હતો ઈસુના વિશે, પહેલો ચોર પણ એ બાબતો જાણતો હતો, પણ જાણી જોઈને એ પ્રભુની મશ્કરી, પ્રભુના ઠઠ્ઠા કરવાનું પસંદ કરે છે. જો આપણે આજે પણ એવા જીવનો જીવી રહ્યા છે તો ચેતી જઈએ. પ્રભુ આજે પણ વધસ્તંભના એ શબ્દો એમના મુખે આપણા માટે છે, હે બાપ તેઓને માફ કર. પ્રભુ આજે પણ માફી લઈને આપણી માટે તૈયાર ઊભા છે. શું આપણે એ માફીનો આશીર્વાદ સ્વીકારીશું? બીજા ચોરની માફક કે પછી પહેલા ચોરની માફક પ્રભુના ઠઠ્ઠા કરવાનો અને હિબ્રુઓના પત્રના લેખક કહે છે એ પ્રમાણે દેવના દીકરાને પગ તળે છૂંદવાનું એવું જ જીવન જીવતા રહીશું. આપણી આંખોને બંધ કરીએ, આપણા હૃદયોને તપાસીએ. એવી કઈ કઈ બાબતો મારા જીવનમાં છે કે જેના દ્વારા હું દેવના દીકરાની મશ્કરી કરું છું? એવી કઈ કઈ બાબતો કે જે મારે ના કરવી જોઈએ, જેના માટે મને પ્રભુનું વચન ના પાડે છે, પણ તેમ છતાંય હું કરીએ જાઉં છું, એવું વિચારીને કે કશું થતું નથી ને કશું થવાનું નથી. અને એ બધી બાબતોને યાદ કરીને આ પહેલા ચોરના વર્તનને આપણે યાદ કરીએ. મારામાં અને એ ચોરમાં શું ફરક છે? કોઈ તફાવત છે કે નહીં? અને દુઃખ સહન સપ્તાહમાં પ્રવેશીએ છીએ ત્યારે પ્રભુના એ શબ્દોને યાદ કરી રહીએ, એ બાપ તેઓને માફ કરે, કેમ કે તેઓ શું કરે છે તેઓ જાણતા નથી. એ માફી પ્રભુ મારીને તમારી માટે સામે લઈને ઉભા છે. શું એને બીજા ચોરની માફક સ્વીકારી લેવી છે? દેવના ન્યાયનો ભય લાગે છે? એ બંધનોમાંથી બહાર આવીને બીજા ચોરની માફક પ્રભુને કહેવું છે, હું પાપી છું, હું જે ભોગવું છું એ મારા કામોનું ફળ છે, પણ તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળશે. જો એ કબૂલાત કરીએ છીએ તો એ ખાતરી પ્રભુ આપણને આપણા હૃદયમાં આપશે, એ વિશ્વાસ આપશે, સ્પષ્ટતા આપશે કે ખચિત આજ તું મારી સાથે પારાદેશમાં હોય છે. અને એ વિશ્વાસને ખાતરી સાથે આ પૃથ્વી પર જીવવાનું મજા કંઈ અલગ હશે. પછી ગમે એટલા પ્રશ્નો અને પડકારો આવશે, કશાથી આપણે હારી થાકી નહીં જઈએ, કારણ કે આપણને ખાતરી હશે, ખચિત આજ તું મારી સાથે પારાદેશમાં હોય. જે કબૂલાત છે તો પ્રભુની આગળ નમીને સોંપાઈ દીધી. ઘણા દેવ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે માફીનો આશીર્વાદ લઈને અમારી પાસે ઉતરીને આવ્યા. અમારા માટે તમે વધસ્તંભ પર ચડાયા અને વધસ્તંભ પરથી માફીનો આશીર્વાદ તમે અમારા માટે ઉચ્ચાર્યો. અમે માફી માંગીએ છીએ કારણ કે અમારા જીવનો, અમારા વલણો એ પહેલા ચોરના જેવા હતા. અમે એવું માનીને બેઠા હતા કે કશું થયું નથી ને કશું થવાનું નથી. અમને બીજા ચોરના જેવું હૃદય આપો, જેમાં દેવનો ભય હોય, જેમાં પોતાના પાપોની સભાનતા હોય, જે તમારી આગળ નમીને કહે કે તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળશે. કે જેથી એ બીજા ચોરની માફક અમે પણ એ આશીર્વાદ પામીએ, ખચિત તું આજે મારી સાથે પારાદેશમાં હોય. અને એ વિશ્વાસને ખાતરી સાથે, એ અભય વચન સાથે જીવવાના માટે અમને તમારી કૃપા આપજો. પ્રભુ ઈસુમાં મારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન.